તે બેટા થોડીક વાર આ બાયણે બેવાય સોફા ઉપર. અંદર ને અંદર તો પછી કેવો જીવ મૂંઝાય. આ સોફા ઉપર બે ને તે તાર જીવાય મોકરો રીએ. તઈ રોજ બે જે ઊન જિંદગી થઈને રોજ તને લઈ દઈશું અહીંયા હો ને. તાર બાયણે બે હોય ને દીએ ને તો બાયણે લઈ જઈશું. થોડીક વાર બે ને તો તાર જીવ નહીં આમ એમ થાય કે હા હું થોડોક ફર્યો. હુતા કેવા અકળાઈ જાય ને પછી ગમે નહીં શું કર નીંદર કરવું પડે પછી. તઈ મમ્મી અંદર ને અંદર બસ ગમતું નતું. કેટલીક વાર મારે મોબાઈલ જોવો, મોબાઈલમાં શું જોજો કરું, બસ સુઈ જાઉં પડ્યો શું કરું. દિયા ને હું જિંદગી થાય ને તને બાયણે લઈ જઈશું. થોડો બાયણેની હવા જો ને બધા અહીંયા છોકરા રમતા હોય ને એ જો ને તો તને મજા આવે. હું ન કહું મમ્મી, પછી મને એમ થાય તમે બધા મારવા હેરાન થઈશું એટલે પછી હું તમને ન કહું. લે માર દીકરા એમાં શું હેરાન થાય બટા. એક આ જોઈ દો તો મને આમાં કેટલા પૈસા છે. આ જો મેં આમાં નવું અકાઉન્ટ ખોલાવ્યું છે ને તો જોઈ દે કેટલા પૈસા છે એકાઉન્ટમાં. આ તાર પપ્પા હમણાં ખોલાવ્યા હતા નવી બેંકમાં એકાઉન્ટ. એ કે આ બેંકમાં એ કે એકાઉન્ટ ખોલાવી કે આમાં થોડાક પૈસા નાખી કે 21 બેંકમાં. મમ્મી 21 બેંક નહીં 21 બેંક. હા બટા ઈ 21 બેંક કે 21 બેંક બધું હરખું જ થાય. 21 નહીં 21 બોલવાનું પાછળ. સીસ કે કીસ બધું હરખું જ છે ને. અમને બધું ગઈઢાને એવું ન આવડે. તમને બધાને એવું આવડે. આ એકાઉન્ટમાં મમ્મી 50,000 રૂપિયા તો પડ્યા છે તમારા નામ ઉપર. આઈ તાર પપ્પાએ થોડાક નાખ્યા હતા ખરી. કહેતા હતા કે થોડાક પૈસા નાખું છું આમાં કે નવા બેંકમાં. મુકેશ તમારે કઈ ખાવું છે? ભૂખ લાગી છે તો બનાવી દો. કઈ ખાવું હોય તો કયો. બાયણે જો મસ્તીનું વાતાવરણ છે, વરસાદ આવે એવું. ભજીયા ખાવા તો બનાવી દો. મમ્મી તમારે ખાવા જ ભજીયા? ના મારે ભજીયા નથી ખાવા. એવું પછી ખાવ છું તો પછી મને એસિડિટી જેવું થઈ જાય. મારે કાંઈ નથી ખાવું અત્યારે. પછી ખાવું હોય છે ને ત્યાં હું તને કહીશ બનાવી દઈ છે. બટા ગીતા આવવાની છે ના વરસાદ જેવું છે. વરસાદ આવશે બિચારી હેરાન થઈ છે હો. બે છોકરા લઈને રિક્ષામાં આવે છે પાછી. સુનિલ મૂકવાય નથી આવતા. કેવી હેરાન થઈ છે બિચારી. હા મમ્મી હેરાન તો થઈ છે. જો વરસાદ આવશે તો રિક્ષાવાળા પછી રિક્ષા ન ઉપાડે ફટાફટ. વરસાદ થોડીક વાર ન આવે તો સારું તા ગીતાબેન પહોંચી જાય. સુનિલનો કોઈ દે પાંગરો ન હોય લે. કોઈ દે નહીં ને. દર વખતેનું છે બિસાડી ગીતાને છોકરાને લઈને એ લબડ આવવાનું. એને એવું ન થાય કે લાય મૂકી જાઉં. પાંગરા વગરનું છે. મમ્મી એવું ન કહેવાય કોઈને. કામ હોય તો બિસાડાને કેમ આવે? આપણે કામ હોય છે તો આપણે ક્યાંય જઈશી તો કામ તો કરે જ ને. ધંધો ન કરે શું કરે? કોણ આવ્યું છે અત્યારે 12 વાગ્યો તે? આઈ બટા આવી. હા મમ્મી હાર છે તમને. ગીતાબેન કે વાંધો નતો પડ્યો. રિક્ષાવાળાએ હરખા ઉતારી દીધા ને તમને? હા પાપા મેં કીધું મને ડાયરેક્ટ અહીંયા જ ઉતારી દેજો પછી મેં રિક્ષા બદલાવી નહીં. તો સારું લે કે વાંધો ન પડ્યો હોય તો. મામા મામા પાંગલ્યો. એવું છીટુ એવું રોક્યું કે મામા નહીં મારા સિતારા. ચિંટુ આયા તો હાલ મારા દીકરા આવતોય નથી નાની પાસે. કાઈ નથી બટા મામા પડી ગયા હતા. મામાનું એક્સિડન્ટ થઈ ગયું હતું ને એટલે પગમાં લાગ્યું છે. મામાને એવું ન કહેવાય. ગીતાબેન રાજને ન લેવા તમે? ના ભાભી માથી બે ના હચવાય. પછી હું એકલી આવતી હતી ને એટલે ના આવી. એન પપ્પા મૂકવા આવ્યા હોત ને તો લેતા આવત. હા ઈ છે તમે એકલા આવતા હોય તો કેમ બેને હાચવો. આયા બેસ જા ચિંટુ, મારા બાજુમાં આવી જા. ચાલ. ના બટા નો ઓડાય. જો પગને મને લાગી ગયું છે ને નો ઓડાય હો. હા તે અડી લેજો. હરવેકથી અડજો હો. ભાઈ તું કેમ કરતા પડી ગયો? તું કેમ કરતા? તારું એક્સિડન્ટ થઈ ગયું મને ખબર પડી. મને કેવું રોવ આવ્યું તને ખબર છે? મને હારું જ નતું લાગતું. મેં કીધું ના માર ભાઈ પાસે જાવું જ પડશે ખબર પૂછવા. કાંઈ નથી બેન. એક જીરીક એક્સિડન્ટ થઈ ગયું છે. હવે એમાં શું હોય બધા ચિંતા કરાવી ખોટી. એટલે તને નતા કહેતા. મને જેની ખબર પડી તેની મને એટલી ચિંતા થતી હતી ભાઈ. મમ્મીને મેં એટલા ફોન કર્યા કે ભાઈને કેમ છે મને વિડીયો કોલમાં બતાવો. વધારે જ નથી લાગ્યું ને? કાંઈ નથી લાગ્યું બટા. જાની રહી જાવે નો રો ભાઈ. રૂમ આવે જો કાંઈ નથી લાગ્યું હો. જિંદગી એક કામ કર્યા બેન ને ચિંટુ ને પેલા રૂમમાં મૂકીએ એનું વસ્તુ અને એ બધાને જો હાથ મોઢું ધોઈ લે ને પછી ખાવાનું દે. બિચારા થાકી ગયા છે જો ભૂખ્યા છે. હાલો ગીતાબેન પેલા હાથ મોઢું ધોઈ લ્યો પછી હું ખાવાનું તમને દઉં. જો થાકી ગયા છો તમે.